નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો એ આપણા મેથેમેટિક્સ કે જેનો કોડ 43000001 છે, સેમેસ્ટર 1 ડિપ્લોમા એન્જિનિયરિંગ, એના ચેપ્ટર નંબર 5નો પાર્ટ 4 છે. ચેપ્ટર નંબર 5 એટલે કે લિમિટ, એના અગાઉના 3 પાર્ટના વિડીયો ઓલરેડી તમને મળી જશે. આ એના સિક્વન્સમાં આવતો પાર્ટ છે, પાર્ટ નંબર 4. એટલે કે પાર્ટ નંબર 1, 2 અને 3 જો તમે બરાબર સમજ્યા હશો તો જ આ પાર્ટ નંબર 4 તમને વધારે સારી રીતે સમજાશે. તો અગાઉના વિડીયો જોઈ પછી જ આ વિડીયો જુઓ તો વધારે સારી રીતે તમે આને સમજી શકો. અગાઉના વિડીયોમાં આપણે લિમિટની કેટલીક ફોર્મ્યુલાસ જોઈ. અહીંયા એક નવી ફોર્મ્યુલા એટલે કે 7th નંબરની ફોર્મ્યુલા જોવાની છે. આ ફોર્મ્યુલા શું છે? પહેલાં તો લિમિટ થીટા ટેન્સ ટુ 0 સાઇન થીટા અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે લિમિટ જો તમારી 0 ટેન્સ ટુ થતી હોય, આ 0 ટેન્સ થાય છે એ વેરિયેબલ થીટા છે, અને સાઇન વિધેય, ટ્રિગોનોમેટ્રીનું સાઇન વિધેય, એનો જે પણ એંગલ હોય એ જ એંગલ એટલે કે ખૂણો ડિનોમિનેટર એટલે કે છેદમાં હોય. આઈ રિપીટ, થીટા એ સાઇનનો એંગલ છે, એ 0 તરફ જતો હોય. આ જ વેરિયેબલવાળો એંગલ સાઇનનો હોય. જરૂરી નથી કે થીટા જ હોય, એ 3 થીટા પણ હોય, 4 થીટા પણ હોય, 5 થીટા પણ હોય, પણ થીટા વેરિયેબલમાં હોય. અને જે પણ હોય એ જ તમારે ડિનોમિનેટર એટલે કે છેદમાં હોવું જોઈએ. જો એ જ વસ્તુ છેદમાં હોય તો જ આનો આન્સર 1 થાય. ધીસ ઇઝ ધ લોજિક. અને જેવું આ સાઇન માટે થાય છે એવું જ ટેન માટે પણ થાય છે. એવું જ સેમ ટુ સેમ ટેન માટે પણ થાય છે. તો એનો મતલબ એવો થયો કે લિમિટ થીટા ટેન્સ ટુ 0 ટેન થીટા અપોન થીટા ઇઝ 1. બરાબર? એ બંને માટે 1 થશે. તો હવે આ જ વસ્તુ સમજવા માટે આપણે જોવું હોય તો કઈ રીતે જોવું, યાદ રાખવા માટે જોવી હોય તો કઈ રીતે જોઈ શકીએ? એના માટે એક નાનકડું સ્ટોરી ટાઈપનું ફોર્મ ક્રિએટ કર્યું છે. સ્ટોરીથી આને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આગળ એક મરઘી એટલે કે હેન આપેલી છે. હવે એક સ્કેનર છે, એક મશીન છે કે જેનાથી આપણને ખબર પડી જાય છે કે એના પેટની અંદર કેટલા એગ્સ છે, ઈંડા છે. બરાબર? આવું મેં એટલા માટે લીધું કે થીટા લુક્સ લાઈક એગ, એટલા માટે. અને એ સ્કેનરનું નામ છે સેન10 સ્કેનર, sin10 સ્કેનર. એટલે કે આ ફોર્મ્યુલા સાઇન અને ટેન માટે જ લાગુ પડે છે, બીજા કોઈ માટે લાગુ પડતું નથી. સ્કેનરથી એના પેટમાં જેટલા બી એગ્સ હશે એ આપણને ખબર પડી જશે, અને જેટલા એગ્સ હશે એટલા જ એ આપશે, એટલા જ એગ એ આપશે. એટલે કે એટલા જ ડિનોમિનેટરમાં હોવા જોઈએ. જો એટલા એગ નહીં આપે તો આ ફોર્મ્યુલા લાગુ પડશે નહીં. ધીસ ફોર્મ્યુલા વોન્ટ વર્ક. તો એના માટે આ બધું જ સ્ટ્રક્ચર એકસાથે હોવું જરૂરી છે. રાઈટ? ચલો. તો જ્યારે જેટલા એના પેટમાં એગ્સ હશે એટલા જ આપશે, ત્યારે જ આ 1 થશે. એક સમાન, એક સરખા, એક એટલે 1. બરાબર? આ યાદ રાખવા માટેની ટ્રીક છે. હવે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 40. આ એક્ઝામ્પલ શું કહેવા માગે છે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0. હવે જો અહીંયા થીટા નથી, અહીંયા એક્સ આવી ગયો. એક્સ ટેન્સ ટુ 0 સાઇન 2x અપોન એક્સ. જ્યારે પણ એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે તરત જ આપણને આઈડિયા આવી જાય કે ટ્રિગોનોમેટ્રી યુઝ થઈ છે, એટલે આ ફોર્મ્યુલાથી મોસ્ટ પ્રોબેબલી સોલ્વ થવું જોઈએ. હવે સાઇન માટે જ આ લાગુ પડે છે તો SIN,
હવે આ સાઇન નામની જે હેન છે એના પેટમાં કેટલા એગ્સ દેખાય છે અત્યારે? 2x, બરાબર, વોટ એવર ઇઝ ધ નંબર, પણ 2x છે. તો નીચે એ કેટલા આપવા જોઈએ? 2x. એટલે કે ડિનોમિનેટર છેદમાં કેટલા હોવા જોઈએ? જેટલા અંદર છે સાઇનમાં એટલા જ હોવા જોઈએ, એટલે કે 2x જ હોવા જોઈએ. 2x ના હોય તો આપણે એડજસ્ટ કરવું પડે, અરેન્જ કરવું પડે, પછી જ આને સોલ્વ કરી શકાય. બરાબર. હવે મેં આ સાઇન જે છે એ મરઘીના પેટમાં ઈંડા એટલે કે એગ્સ છે એવું શું કામે મેં કહ્યું? કારણ કે આ કેટલાય લોકો આવી ઘણી વખત 2x કેન્સલ કરી નાખે છે, બટ ધીસ વોન્ટ વર્ક. આવી રીતે આ કેન્સલ થતું નથી. આ સાઇનનો જ ભાગ છે. આ 2x જે છે એ સાઇનનો જ ભાગ છે. એ બે અલગ નથી કે તમે એને કેન્સલ કરી નાખો. ધીસ ઇઝ ઇનસાઇડ ઓફ સાઇનનો પાર્ટ છે. એક આખું ફંક્શન બને છે. તો આને કેન્સલ કરવું નહીં. એટલા માટે આવી કંઈક સ્ટોરી બનાવવાની ટ્રાય કરી છે. રાઈટ? તો માઇન્ડ વેરી વેલ કે જ્યારે સાઇન એક્સ અપોન એક્સ હોય ત્યારે એક્સ કેન્સલ થતો નથી. બરાબર. સાઇન 2x આખો યુનિટ છે, એક આખું ફંક્શન છે. હવે જોઈએ કઈ રીતે સોલ્વ થાય. તો જો સૌથી પહેલાં તો સાઇન 2xમાં કોઈ જ ચેન્જીસ નહીં આવે, કારણ કે એ આખું યુનિટ છે, એક આખું ફંક્શન છે. તો નીચે ચેન્જ કરી શકાય છે. તો નીચે શું ચેન્જ કર્યું? સાઇનનો એંગલ 2x છે ને, તો આપણે અહીંયા 2x મૂકી દઈએ. સો ઇટ ઇઝ સાઇન 2x અપોન 2x. પણ આપણે આવું કરવામાં કંઈક વધારાનું લાવી દીધા. શું એક્સ્ટ્રા લાવી દીધું? દેટ ઇઝ 2. તો આ 2 કેન્સલ કરવો પડે બેલેન્સ કરવા માટે. સો 2 ક્યાં મલ્ટીપ્લાય કરવો પડે? ન્યુમરેટરમાં, અંશમાં. એટલા માટે 2 કેન્સલ 2 મારે મલ્ટીપ્લાય કરવો પડે, અને 2 કેન્સલ થાય તો જ આ ફોર્મ્યુલા સેટ થશે. રાઈટ? સો સાઇન 2x અપોન 2x એન્ડ સાઇન 2x અપોન 2x જ્યારે બે સરખા થઈ જાય ત્યારે એનો આન્સર થઈ જાય 1. એક સરખા, એક સમાન, એક. અને ઇન્ટુ 2 તો છે જ. દેટ્સ વાય 1 ઇન્ટુ 2 ઇઝ 2. સો 2 ઇઝ ધી આન્સર. રાઈટ? ચલો, સેમ લોજિક, સેમ પેટર્નનું કન્સેપ્ટ એક્ઝામ્પલ નંબર 41માં આપણે લાગુ પાડવાનું છે. જુઓ, સૌથી પહેલાં તો એક્ઝામ્પલ જોઈને આપણને આઈડિયા આવી જાય કે આ ફોર્મ્યુલાથી થશે, કારણ કે ટ્રિગોનોમેટ્રી યુઝ થઈ છે એમાં, એટલે કે સાઇન અને ટેન ફંક્શન યુઝ થયા છે. હવે જો ન્યુમરેટરમાં શું છે? અંશમાં tan થીટા છે, tan 3 થીટા છે. તો એના ડિનોમિનેટર છેદમાં કેટલા હોવા જોઈએ? 3 થીટા હોવા જોઈએ, તો જ ફોર્મ્યુલા લાગુ પડે. એવી જ રીતે નીચે ડિનોમિનેટરમાં શું છે? tan 5 થીટા છે. તો એના પણ છેદમાં શું હોવું જોઈએ? 5 થીટા હોવું જોઈએ, કારણ કે આ ફોર્મ્યુલા બંને માટે છે, સાઇન માટે પણ છે અને ટેન માટે પણ છે. એટલા જ માટે આ સ્કેનરને સિન ટેન સ્કેનર ઓર સાઇન ટેન સ્કેનર કહ્યું છે. રાઈટ? તો કંઈક અરેન્જમેન્ટ એવું કરવું પડે કે બંનેને આ ફોર્મ્યુલા લાગુ પડે. તો અહીંયા શું કર્યું? જુઓ, સાઇનના છેદમાં 3 થીટા લાવી દીધા અને ટેનના છેદમાં પણ 5 થીટા લાવી દીધા. એટલે હવે ફોર્મ્યુલા થશે, બનશે, ક્રિએટ થશે. પણ આવું કરવામાં આપણે એક્સ્ટ્રા શું લાવી દીધું? એક્સ્ટ્રા આપણે 3 લાવી દીધો, જે આપણે કેન્સલ કરવો પડે. તો 3 કેન્સલ થાય એટલે બેલેન્સ થઈ ગયું. અહીંયા નીચે એક્સ્ટ્રા શું લાવી દીધો? નીચે એક્સ્ટ્રા 5 લાવી દીધો, એટલે 5થી મલ્ટીપ્લાય કરવા પડે, તો જ 5 કેન્સલ થાય. તો થીટાનું શું? થીટા તો ઓલરેડી કેન્સલ ફોર્મમાં જ છે. જો ઉપર અને નીચેનો થીટા બે કેન્સલ થાય જ છે, તો એ એક્સ્ટ્રા છે નહીં. રાઈટ? તો ફાઇનલી આપણી ફોર્મ્યુલા અહીંયા બની ગઈ છે. સાઇન 3 થીટા અપોન 3 થીટા એ 1 થઈ જશે. ટેન 5 થીટા અપોન 5 થીટા એ પણ 1 થઈ જશે. ઉપર ન્યુમરેટરમાં 3 છે, અંશના અંશમાં 3 છે, અને છેદના અંશમાં ડિનોમિનેટર્સ ન્યુમરેટર 5 છે. દેટ્સ વાય આ થઈ જશે 1 ઇન્ટુ 3 અપોન 1 ઇન્ટુ 5, અને એટલા માટે આ થઈ જશે 3 અપોન 5. રાઈટ? આ લોજિક બરાબર તમને સેટ થઈ જવું જોઈએ કે સાઇન અથવા તો ટેનનો જેટલો પણ એંગલ હોય એટલો જ એનો છેદમાં આવે, તો જ આ ફોર્મ્યુલા સેટ થઈ શકે. ઓકે? રાઈટ. વન્સ અગેન એક્ઝામ્પલ નંબર
42. એક્ઝામ્પલ નંબર 42. કિંમત શોધો, ફાઇન્ડ ધ વેલ્યુ. અહીંયા ફરીથી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે એટલે આ જ ફોર્મ્યુલા યુઝ થશે, દેટ ઇઝ ક્લિયર. પણ જે ન્યુમરેટર છે એ એક પર્ટિક્યુલર ફોર્મ્યુલાને ફોલો કરે છે, એમાંથી બનેલું છે. તો એ શું છે એ આપણે જોવું પડે, બરાબર. અને ફોર્મ્યુલા છે sin 3x ઇઝ ઇક્વલ ટુ 3 sin x માઇનસ 4 sin ક્યુબ x. આવી જ રીતે cos 3xની પણ ફોર્મ્યુલા છે. cos 3x ઇઝ 4 sin cos ક્યુબ x પ્લસ 3 cos x, રાઈટ. તો અહીંયા આગળ આ sin 3xની ફોર્મ્યુલા માટે ન્યુમેરેટર જે છે એને આપણે સબ્જેક્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ. એટલે 3 sin x એમના એમ રહેશે એઝ ઇટ ઇઝ રાઇટ હેન્ડ સાઈડ. જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડથી જે sin 3x છે એને રાઇટ હેન્ડ સાઈડ લાવીએ એટલે માઇનસ sin 3x. તો આપણને લેફ્ટ હેન્ડ સાઈડ આ મળશે, એટલે કે 4 જે માઇનસ 4 sin ક્યુબ x હતું એ આવી જશે, તો એ થઈ જશે 4 sin ક્યુબ x. દેટ્સ વાય આપણી પાસે ન્યુમેરેટરની એક વેલ્યુ મળી ગઈ, અને ન્યુમેરેટરની જે વેલ્યુ છે એ થઈ જશે 4 sin ક્યુબ x. નીચે x ક્યુબ તો છે જ, આપેલું જ છે. તો 4 એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ છે એ બહાર કાઢી શકાય. ઇટ કેન બી ટેકન આઉટસાઇડ, કારણ કે લિમિટમાં વેરિયેબલ જ હોય ખાલી એક્સ વેરિયેબલ. તો આ થઈ જશે sin x બાય એક્સ ધ હોલ ક્યુબ, કારણ કે sin ક્યુબ એક્સ અપોન એક્સ ક્યુબ છે એટલે બંનેનો કોમન ક્યુબ લઈ શકાય. 4 એઝ ઇટ ઇઝ રહેશે. sin x બાય એક્સ એ 1 થઈ જશે, કારણ કે આપણી ફોર્મ્યુલા એ લાગુ પડે છે, sin થીટા અપોન થીટા ઇઝ 1. તો આ 1 ક્યુબ એ 1 થઈ જાય. દેટ્સ વાય 4 ઇન્ટુ 1 ઇઝ 4, રાઈટ. તો આવી રીતે કેટલાક સ્ટ્રક્ચરમાંથી પણ આપણે ફોર્મ્યુલા ઇવેલ્યુએટ કરી અને સોલ્વ કરી શકીએ, બરાબર. આ ડાયરેક્ટ આ ફોર્મ્યુલા તમને યાદ હોય તો જ તમે આવી રીતે આ સોલ્વ કરી શકો, નહીંતર ડાયરેક્ટ આઈડિયા આવે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 43. કિંમત શોધો, ફાઇન્ડ ધ વેલ્યુ. હવે આ જે આપેલું છે એમાંથી આપણને મળતી ફોર્મ્યુલા કઈ છે? તો વન થિંગ ઇઝ ક્લિયર કે sin x બાય એક્સ છે એ આપણી ફોર્મ્યુલા છે. તો આપણે એને સેપરેટ કરી નાખીએ અને બાકીનો પાર્ટ છે એને સેપરેટ કરી નાખીએ. દેટ મીન્સ વોટ? કે a રેસ ટુ એક્સ માઇનસ એક્સ પ્લસ sin x, અને ડિનોમિનેટરમાં x તો છે જ. જ્યારે છેદ સરખા હોય ત્યારે અંશનો સરવાળો કે બાદબાકી કરી શકાય. એટલે કે જો મારી પાસે 2 + 3/5 હોય તો આને હું લખી શકું 2/5 પ્લસ 3/5. ધીસ વી કેન ડુ, બરાબર. તો અહીંયા એ જ કર્યું છે. શું કર્યું છે? a રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ અને sin x અપોન એક્સ. આવું શું કામ કર્યું? કારણ કે આપણે ફોર્મ્યુલા બે અલગ અલગ જુદી જુદી ફોર્મ્યુલા એપ્લાય કરવી છે એટલા માટે. તો a રેસ ટુ એક્સ માઇનસ એક્સ માઇનસ 1 અપોન એક્સ, ઇટ્સ અ ફોર્મ્યુલા ઓફ લોગ. સૌથી પહેલાં અગાઉના પાર્ટ્સમાં આપણે જોયું હતું વિડીયોઝમાં કે લિમિટ h ટેન્સ ટુ 0 a રેસ ટુ h માઇનસ 1 અપોન h એ થઈ જાય log a બેઝ e. તો એક્ઝેક્ટલી એ જ છે આ ફોર્મ્યુલા છે. એમાં hની જગ્યાએ x છે, બસ આટલો જ ડિફરન્સ છે. અને sin x બાય એક્સ ઇઝ 1. દેટ્સ વાય ધ આન્સર ઇઝ log a બેઝ e પ્લસ 1, રાઈટ. તો આવી રીતે સેપરેટ કરવાથી પણ બે જુદી જુદી ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકાય છે, એમાં એનો યુઝ થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 24. આ દરેક એક્ઝામ્પલ જુદી જુદી પેટર્ન સાથે જોડાયેલા છે બધા એક જ ફોર્મ્યુલા અને સાથે એસોસિએટ થયેલા,
પણ જુદી જુદી પેટર્નના છે. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 સાઇન ઓફ એક્સ માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2. જો આને જોતાં તમને આઈડિયા ન આવે કે આ શું આમાં શું કરવાનું થશે, બટ વન થિંગ ઇઝ ક્લિયર કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 છે અને આપણી જે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા છે એ છે સાઇન થીટા અપોન થીટા ટેન્સ ટુ 0. તો અહીંયા કોઈ 0 ટેન્સ નથી થતું. માઇન્ડ વેરી વેલ, એક્સ ટેન્સ ટુ 1 થાય છે, 0 ને 10 થતું નથી. પણ આના ઉપરથી એટલું કહી શકાય કે જો એક્સ 1 તરફ જતો હોય તો એક્સ માઇનસ 1 કોના તરફ જાય? ઓબ્વિયસલી 0 તરફ. સો એક્સ માઇનસ 1 ટેન્સ ટુ 0. એટલે અહીંયા આ એક્સ માઇનસ 1 છે એ થીટાની જગ્યાએ છે. અને અહીંયા પર જુઓ, સાઇન ઓફ એક્સ માઇનસ 1 એટલે સાઇન થીટાની જગ્યાએ અહીંયા એક્સ માઇનસ 1 છે. લેટ્સ સી કેવી રીતે આગળ વધારશે. નીચે એક પોલિનોમિયલ છે એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2. એના અવયવ પાડી શકાય છે ભાગ પાડવાની રીતે. 2 ઇન્ટુ 1 ઇઝ 2, 2 1 ઝા 2, એટલે આ થઈ ગયું માઇનસ 2x માઇનસ એક્સ. બંનેમાંથી એક્સ કોમન નીકળશે, સો એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 2. અને આમાંથી માઇનસ 1 કોમન નીકળશે એટલે એક્સ માઇનસ 2. એટલે એક્સ માઇનસ 2 અને એક્સ માઇનસ 1. રાઈટ, બે અવયવ પડી ગયા. તો ચાલો એને આપણે પુટઅપ કરી દઈએ. કોઈ પણ લિમિટ નવા વેરિયેબલ સાથે હંમેશા બદલાવી શકાય છે, બરાબર, એડજસ્ટ કરી શકાય છે. પણ જેવો તમે નવો વેરિયેબલ ઇન્ટ્રોડ્યુસ લાવો એવું તરત જ આખું ફંક્શન ચેન્જ થઈ જાય. જો એક્સ ટેન્સ ટુ 1 હતું એટલે એક્સ માઇનસ 1 ટેન્સ ટુ 0 થઈ ગયું. રાઈટ, અને આ જ રકમમાં આપણે જોઈએ આગળ તો આ એક્સ માઇનસ 1 ટેન્સ ટુ 0 થઈ જાય છે. રાઈટ, અને દેટ્સ વાય આના અવયવ પાડેલું સ્ટ્રક્ચર અહીંયા આપણે પુટઅપ કરીએ તો આ થઈ જશે સાઇન ઓફ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 1. એક્સ માઇનસ 1ને આપણે ફોર્મ્યુલામાં યુઝ કરી લઈએ તો બાકીનો પાર્ટ છે એ થશે 1 અપોન એક્સ માઇનસ 2. રાઈટ, તો જો હવે આપણી ફોર્મ્યુલા બની ગઈ છે. સાઇન થીટા અપોન થીટા એટલે કે સાઇન ઓફ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 એ 1 થઈ ગયું. અને બાકીનો પાર્ટ છે એમાં લિમિટ બાકી છે. લિમિટ તો આપણી એઝ ઇટ ઇઝ જ રહેશે. શું છે? એક્સ માઇનસ 1 ટેન્સ ટુ 0 ઓર એક્સ ટેન્સ ટુ 1. 1 ઇઝ સેમ, બે એક જ છે. તો અહીં એક્સ ટેન્સ ટુ 1 આપણે લઈએ એટલે કે એક્સની જગ્યાએ 1 મૂકવાથી છેદ 0 થતો નથી. છેદ 0 થતો હોય તો જ આપણે કંઈ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે. અહીંયા એવું થતું નથી તો કિંમત મૂકી દઈએ એટલે કે એક્સની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 અપોન 1 માઇનસ 2 એટલે કે માઇનસ 1. અને 1 અપોન માઇનસ 1 એ થઈ જશે માઇનસ 1. રાઈટ, તો આવી રીતે પણ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 45. 1 માઇનસ કોસ એક્સ અપોન એક્સ સ્ક્વેર. આ બધા એવા એક્ઝામ્પલ છે જે જીટીયુમાં રિપીટેડલી કેટલી વખત પૂછાય છે. ધીસ ટાઈપ ઓફ એક્ઝામ્પલ્સ. અહીંયા ટ્રિગોનોમેટ્રિકની કેટલીક ફોર્મ્યુલા યુઝ થઈ છે, બરાબર. 1 માઇનસ કોસ એક્સ, જો તમને યાદ હોય તો 1 માઇનસ કોસ 2 થીટાની ફોર્મ્યુલા છે આપણી પાસે. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ 2 cos square theta. Sorry, my mistake. It is 2 sin square theta. અને એવી જ રીતે 1 પ્લસ cos 2 થીટાની પણ એક ફોર્મ્યુલા છે અને એ ફોર્મ્યુલા છે 2 cos square theta. બરાબર, આ બંને ફોર્મ્યુલા ડબલ એંગલને હાફ એંગલમાં કન્વર્ટ કરવા માટેની છે.
બરાબર. 2θ જો તમારી પાસે હોય તો 2θમાંથી તમે થીટા મેળવી શકો, થીટાવાળું સ્ટ્રક્ચર સોલ્વ કરી શકો. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને પણ એક્ઝામ્પલ સોલ્વ થઈ શકે, પણ અહીંયા એક જુદી રીતે આને સોલ્વ કરશું. બરાબર. તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ટ્રાય કરજો સોલ્વ કરવા માટે. આન્સર બંનેમાં સેમ જ મળશે. ચલો, આ મેં એટલા માટે યાદ કરાવ્યું કે જ્યારે પણ 1 - cos x આવે ત્યારે હંમેશા આ જ ફોર્મ્યુલા મોટે ભાગે યુઝ થતી હોય છે, પણ અહીંયા જુદી રીતે સોલ્વ કર્યું છે. અહીંયા કરણી લીધી છે. કરણી ઇન અ સેન્સ કે એવા ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કર્યું છે કે જેને કારણે 1 - cos x ઇન્ટુ 1 + cos x એ a + b ઇન્ટુ a - b ઇઝ ઇક્વલ ટુ a² - b² ફોલો કરે. તો 1 - cos x માંથી કન્વર્ટ થઈ ગયું 1 + cos x. જો વચ્ચે માઇનસ હોય તો પ્લસ સાથે મલ્ટીપ્લાય કરવાનું, વચ્ચે પ્લસ હોય તો માઇનસ સાથે મલ્ટીપ્લાય કરવાનું. અને આનો ઉપયોગ કરીએ એટલે આ થઈ જશે a² - b² એટલે કે 1² ઇઝ 1 અને માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે. cos x ઇન્ટુ cos x એટલે cos² x, રાઈટ. તો ફાઇનલી 1 - cos² x અને ડિનોમિનેટરમાં થઈ જશે x² ઇન્ટુ 1 + cos x. 1 - cos² x એ થઈ ગયું sin² x, કારણ કે આપણી પાસે ટ્રિગોનોમેટ્રીની ફોર્મ્યુલા છે sin² x + cos² x ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ. તો 1 - cos² x આ ફોર્મ્યુલા પ્રમાણે sin² x થઈ જાય. બસ આપણું કામ થઈ ગયું, કારણ કે sin² x ઉપર છે ન્યુમરેટરમાં અને નીચે છે x², એટલે એઝ એ હોલ આ થઈ ગયું sin x/x ધ હોલ સ્ક્વેર. ડિનોમિનેટર જ ખાલી બાકી છે. ડિનોમિનેટર છે 1/1 ડિનોમિનેટર છે 1 + cos x, એટલે કે આ 1/1 + cos x ટર્મ બાકી છે. આ થઈ ગયું 1 એટલે 1² આપણી ફોર્મ્યુલા છે, અને આમાં એક્સની જગ્યાએ 0 મૂકી દઈએ તો આ cos 0 થઈ જાય. cos 0 ઇઝ 1, that's why 1/1 + 1 is 2, so 1/2 is the answer, right. તો આવા પ્રકારના પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. આવો જ એક્ઝામ્પલ જો જુદી રીતે પૂછવું હોય તો આ 1 - cos x ને બદલે 1 - sin x એવું કંઈ પણ કરીને પણ પૂછી શકાય. તો આને મલ્ટીપ્લાય કરવું પડે 1 + sin x / 1 + sin x થી, રાઈટ. ચલો, લેટ્સ સી નેક્સ્ટ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ થોડોક ટફ છે, કારણ કે આમાં ટ્રિગોની એક મહત્ત્વની ફોર્મ્યુલાનો યુઝ થાય છે અને પછી જ આ સોલ્વ થઈ શકશે. તો પહેલાં આપણે આ ફોર્મ્યુલા સમજી લઈએ. નાઉ વોટ ઇઝ ધી ફોર્મ્યુલા? ફોર્મ્યુલા છે cos a - cos b. cos a - cos b is -2 into sin of a + b/2 into sin of a - b/2. એટલે કે આ જે એંગલ છે એ અને બી, પહેલાં એનું એડિશન ડિવાઈડ બાય 2, પછી એનું સબટ્રેક્શન ડિવાઈડ બાય 2 અને -2 sin. આ ટ્રિગોમાં આવા જ પ્રકારની જુદી જુદી ફોર્મ્યુલા છે. એમાં આપણે જોયું છે કે c - c ઇઝ -2ss એવું થાય. જો c + c હોય તો એ 2cc થાય. જો s + s હોય તો 2sc થાય, અને s - s હોય તો 2cs થાય. બરાબર. c for cos, s for sin. તો આવી ચાર એકસાથે મળતી આવતી ફોર્મ્યુલા છે, એમાંથી આ એક ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે, રાઈટ. જો આપણી પાસે જે ન્યુમરેટરમાં છે એ છે cos 4x અને cos 2x, તો એની વેલ્યુ અહીંયા થઈ ગઈ 4x અને બીની વેલ્યુ થઈ ગઈ 2x. એટલે આનો યુઝ કરીએ એટલે આ થઈ જશે -2 ઇન્ટુ સાઇન ઓફ પહેલાં બેનું એડિશન ડિવાઈડ બાય 2 અને પછી બેનું સબટ્રેક્શન ડિવાઈડ બાય 2. એટલે -2 ના -2 એમને એમ રહી,
સાઇન 4x પ્લસ 2x ડિવાઈડ બાય 2 એટલે આ થઈ જશે સાઇન 3x, સાઇન 3x. અને 4x માઇનસ 2x ડિવાઈડ બાય 2 એટલે કે 2x ડિવાઈડ બાય 2 એટલે ખાલી સાઇન x, રાઈટ. ડિનોમિનેટરમાં x સ્ક્વેર તો છે જ એટલે એઝ ઇટ ઇઝ જ રાખ્યું. પછી -2 ના -2 સાઇન 3x અપોન x, જે નીચે x સ્ક્વેર છે ને સ્પ્લિટ કર્યું છે x ઇન્ટુ x એટલે પહેલાં સાઇન 3x સાથે x ડિવાઈડ કરો અને પછી સાઇન x સાથે x ડિવાઈડ કરો. હવે ફરીથી બેલેન્સ કરવું પડશે ફોર્મ્યુલા બનાવવા માટે. તો શું બેલેન્સ થશે? સાઇન 3x બાય 3x અને 3 વધારાનો છે એટલે 3 મલ્ટીપ્લાય કરવા પડે અને સાઇન x બાય x એ તો ફોર્મ્યુલામાં ઓલરેડી છે જ. સો -2 એઝ ઇટ ઇઝ, આ આખી ટર્મ 1 થઈ જશે કારણ કે સાઇન થીટા અપોન થીટા ઇઝ ઓલવેઝ 1. 3 એઝ ઇટ ઇઝ અને આ થઈ ગયું 1. તો એઝ એ હોલ આનો આન્સર આપણને મળશે -6, રાઈટ. તો આવા પ્રકારના એક્ઝામ્પલ પણ આપણે ટ્રિગોની જુદી જુદી ફોર્મ્યુલાનો યુઝ કરી અને સોલ્વ કરી શકીએ. જો તમને ટ્રિગોની આ બધી જ ફોર્મ્યુલા યાદ ન હોય તો આ પર્ટિક્યુલર ફોર્મ્યુલા હાલ પૂરતી યાદ કરી અને આવો એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. કારણ કે મોટે ભાગે સાઇનમાં કન્વર્ટ થતી હોય એવી ફોર્મ્યુલાનો યુઝ થાય અને સાઇનમાં કન્વર્ટ થાય એવી ફોર્મ્યુલા આ જ છે, કોસ એ માઇનસ કોસ બી. તો આઈ હોપ કે આ બધા એક્ઝામ્પલ તમને બરાબર સમજાયા હશે અને અહીંયા આગળ તમારું લિમિટના લગભગ પેટર્ન અને કન્સેપ્ટ પૂરા થઈ જાય છે. હવે વધારે આવા જ પ્રકારના એક્ઝામ્પલની તમારે પ્રેક્ટિસ કરવાની રહી. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.